નમસ્કાર, હું છું જોગલનાથ અને આપ જોઈ રહ્યા છો પોઝિટિવ. આજે જૂન મહિનાનો છેલ્લો દિવસ. આવતીકાલે સવારથી જુલાઈ મહિનો ચાલુ થઈ જાય છે. આજે મારે તમારી જોડે વાત કરવી છે હવામાનના સમાચાર. આમ તો આજે ગુજરાતના 180 કરતાં પણ વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. સુરતમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, સૌથી વધુ વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર, સૌરાષ્ટ્રનો અમુક વિસ્તાર અને દ્વારકા સહિત મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો છે. કોઈ જગ્યાએ 2 ઇંચ વરસાદ પડ્યો છે, કોઈ જગ્યાએ 3 અથવા 4 ઇંચ વરસાદ પડ્યો છે. 35% ઉપર ગુજરાતના જે વિસ્તાર છે એમાં વાવણી લાયક પણ વરસાદ થઈ ગયો છે. પરંતુ આવનાર દિવસમાં ચિત્ર કેવું છે, હવે શું થશે, કેટલો વરસાદ પડશે, જે બાકી રહેલા જિલ્લાઓમાં વરસાદ થશે કે નહીં, આ વિન્ડી એપ કરીને એક એપ છે, હું એપના માધ્યમથી આપને બતાવવાનો પ્રયાસ કરી કે આવનારા ફ્યુચર છે. માની લો કે 2-3 જુલાઈમાં શું થશે, 10-12 જુલાઈ સુધી શું થશે, મોટા 7 દિવસનું આમાં અનુમાન થઈ શકે એમ છે. એટલે આપણે પરિબળો, તારણો અને આપણે અનુમાન લગાવી શકીએ. હું તમને પ્રયાસ કરું છું મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત જેટલા વિસ્તારોમાં આવનાર સમયમાં કેટલો વરસાદ પડશે, આ હું તમને તલસ્પર્શો એક અભ્યાસ બતાવું છું. ચાલો હું તમને વિન્ડીના માધ્યમથી બતાવું છું. જો આ તમે અત્યારે રવિવારની સ્થિતિ છે, રવિવારને દિવસે રાત્રે, એટલે કે આજે રાત્રે હું આ વિડીયો બનાવી રહ્યો છું. અત્યારે તમે જોવો, અત્યારે ગુજરાતમાં ઘનઘોર વાદળો છે. જો આ તમે જો રાતનો સમય છે, ઘણા બધા વાદળો અત્યારે જો આ વાદળો, આ પવનો મુંબઈ બાજુથી પવન આવે છે અને ધોમ વાદળો છે જ, બરાબર. પરંતુ સવાર થતા, સોમવારની સવાર થતા આ વાદળોનો પ્રવાહ છે ઓછો થાય છે. જો પેલા જે સ્થિતિ હતી એવી સ્થિતિ નથી. તમે જોઈ લો, આજુબાજુ ઘણા બધા વાદળો થઈ ગયા છે. દક્ષિણમાં પણ એટલા બધા વાદળો છે નહીં. આ વરસાદી એટલો બધો માહોલ છે, જે ખાસ કરીને જો જામનગર છે, પછી વેરાવળની આજુબાજુ છે, અને આ વડોદરા અને ગાંધીનગર, અમદાવાદના પટ્ટામાં વરસાદી માહોલ જોવા મળે છે. જો હવે આ વાત થઈ સોમવાર અને બપોરની, બરાબર. જેમ દિવસ જતો જાય છે, 1 જુલાઈના દિવસે, જો 1 જુલાઈના દિવસે માહોલ ઘટી રહ્યો છે. જો તો પહેલી વખત જેવું રવિવારની સ્થિતિ હતી એવું નથી. હવે વાદળા ઘટી ગયા છે, કોઈ ભારે વરસાદ નથી, માત્ર અમુક વાદળોને જોવા મળે છે. જો જેવી સિસ્ટમ પેલી રવિવારની હતી એવું નથી, બરાબર. હવે હું તમને બતાવી 2 જુલાઈ અને મંગળવાર છે. જો મંગળવાર અને 2 જુલાઈ ગુજરાતમાં હાવ બ્લેન્ક બતાવે છે, એટલે કે એવું બધું કંઈ નથી. 1-2 સેન્ટર એવા છે દરિયા કિનારાના, આ દ્વારકા વાળું છે, અને એક જામનગર વાળું છે, અને એક વેરાવળ વાળું છે, અને સુરતનો દરિયા, જો આ સુરત વાળી વાત છે, સુરતનો આપણો આ પટ્ટો છે, આ મુંબઈ વાળો, ત્યાં વરસાદી માહોલ બતાવે છે. બાકી બધું કોઈ છે નહીં. જો મધ્ય ગુજરાતમાં કશું નથી, અમદાવાદમાં કશું નથી, ગાંધીનગરમાં કાંઈ નથી. આ વાત છે મંગળવારની, બરાબર. હું તમને હજી પણ અહીંથી પણ આગળ લઈ જાઉં. જો મંગળવારને દિવસે આ સવારનો સમય છે, કોઈ પ્રકારના કોઈ વાદળો નથી, બરાબર. એક મુંબઈ આસપાસ તમને આ વરસાદ જોવા મળશે, બાકી કશું નથી, બરાબર. આગળ જવા મળી મંગળવાર. હવે આવશે બુધવાર 3 તારીખ, બરાબર. બુધવારને દી સવારમાં વરસાદી માહોલ જોવા મળે છે, બરાબર. જેમ સમય આગળ આવે છે, બપોરના 2 વાગે છે, બપોર વચ્ચે જો તમે જો વેરાવળ અને જામનગરના દરિયાઈ પટ્ટામાં વરસાદ બનશે, એટલે કે માવઠું ઝાપટું પડશે, બરાબર. હવે રહી વાત આ 1 થી 1.5 ઇંચ વરસાદ પડે એવું શક્યતા બતાવે છે. 4 તારીખના દિવસે તમે જોઈ શકો છો, 4 તારીખના જોઈ શકો તો બહુ ઓછો, એટલે હાવ એકદમ આ કશું નથી. જો પેલા જેવી રવિવારે સિસ્ટમ હતી એવી સિસ્ટમ નથી. 4 તારીખે તમને એક સિસ્ટમ આય બતાવશે. જો હું તમને બતાવું, આ જે જયપુર છે ને રાજસ્થાન વાળી, એમાં બતાવશે. એને કારણે મને એવું લાગે કે રાજસ્થાનના ભાગોમાં વરસાદ પડશે, બરાબર. આ આપણું મુંબઈ અને સુરત વાળો જે વિસ્તાર છે એમાં વરસાદી માહોલ રહેશે, પણ જેવું રવિવારે ચિત્ર હતું એવું ચિત્ર હવે નહીં મળે, બરાબર. હવે આવશે 5 તારીખના દિવસે આ જે સિસ્ટમ છે રાજસ્થાન વાળી, એને કદાચ આપણા પૂર્વના ભાગમાં અસર કરે, અને એને કારણે જે આપણે બનાસકાંઠા, ડીસા, સાબરકાંઠા એમાં વરસાદી માહોલ બને એવું લાગે છે, બરાબર. હજી પણ જેવું પેલા જેવી આ વસ્તુ નથી, બરાબર. એટલે આ ચિત્ર પરથી એટલું અનુમાન ચોક્કસ થાય છે કે 1-2 તારીખ એક વરસાદી માહોલ રહેશે, પછી થોડાક દિવસ, એટલે કે 2-3 દિવસ ગેપ પડશે. ગેપ એટલે ખાલી ઝાપટા પડશે, બરાબર. અને પછી 6-7 સુધી ફરી પાછી સિસ્ટમ લાગે એવું આ દક્ષિણ, આ જે સિસ્ટમ બની રહી છે એના માટે હજી 2-4 દિવસની વાર લાગશે, બરાબર. એટલે હવે આવનાર દિવસમાં ગુજરાતમાં ખાલી ઝાપટા જ પડશે. કર્મા ધર્મી કોઈ એવા જિલ્લા કે તાલુકો હોય કે એમાં 3 ઇંચથી વધુ વરસાદ પડે. આજે જેવી રવિવારની ગુજરાતના 180 તાલુકામાં જે વરસાદ પડ્યો એવો હવે આવનાર સમયમાં વરસાદ
ન પણ પડે. અને કદાચ એવું પણ બને કે જે વિસ્તારમાં વરસાદ થયો છે ત્યાં ખેડૂતો વાવણી લાયક વરસાદ હોય વાવણી કરી લે તે પછી વરસાદ બને છે. આ 5 તારીખ સુધી 5 દિવસનું અનુમાનિક ચિત્ર છે. આગળના દિવસમાં કેવું યોગ્ય નથી, પરંતુ એટલી જરૂર કહી શકાય કે આવનાર થોડા દિવસમાં હવે વરસાદી માહોલ પરથી તમે એવું માનતા હોય કે વરસાદ થઈ જશે, થોડો ઘણો વરસાદ થઈ ગયો અને અંધરૂપિયું સાહસ કરતા હોય તો ન કરતા, કેમ કે હજી બી આ જે આ વરસાદી માહોલ છે એમાં પાકું કહી શકાતું નથી કે 24 ધરવાણ વરસાદ થઈ જશે, 5-7 ઇંચ વરસાદ થશે, કેમ કે હજી એકાદા 2 દિવસ ગેપ લેશે અને ફરી પાછો જમાવટ કરે એવું આ ચિત્રો ઉપરથી લાગે છે. આ વિન્ડીની એપથી મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને આમ તો આમાં 2-3 દિવસનું અનુમાન થઈ શકે. આ સેટેલાઇટ ચિત્રોને આધારિત બતાવે છે કે ગુજરાતમાં આવનાર દિવસોમાં કેવી સ્થિતિ રહેશે. બરાબર. હું ખેડૂત મિત્રોને એવું કહું છું કે બહુ આમ રિસ્કી ના લેવું. જે વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ થયો છે ત્યાં વાવણી કરી દેવી, પણ એવું ના કે થોડું ઘણું જમીન કોરી નીકળતી હોય ને અંધરૂપિયું કરી નાખવું, કેમ કે હજી આવનાર દિવસમાં પણ અમુક જિલ્લાઓમાં વરસાદ નથી થયો, અમુક જિલ્લાઓમાં વરસાદ થયો છે. જે સારો વરસાદ થયો છે ત્યાં વાવણી કરી દેવા વાવણી કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યાં પૂરો વરસાદ નથી થયો ત્યાં હજી થોડીક રાહ જોવી. બસ આટલું. ફરી કઈ નવું કઈ અપડેટ હશે, મને એવું લાગશે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ જાય, જોરદાર સિસ્ટમ આવી ગઈ છે, હવે કઈ ચિંતા કરવા જવાની જરૂર નથી, તો હું તમને કહીશ. આ બી વિજ્ઞાન અને સેટેલાઇટની વાત છે. કોઈ ગ્રહ કે જ્યોતિષનો કોઈ નથી ને એમાં હું જાણતોય નથી, મારું એમાં કોઈ નોલેજ પણ નથી. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.